શું તમે ક્યારે વિચાર્યું છે કે સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના, એટલે કે જે શરીરને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સર કોષો સ્વયં નાશ પામી શકે? કીમોથેરાપી વિના કેન્સરની સારવાર શક્ય બને? તો હા, હવે વિજ્ઞાન એ દિશા તરફ આગળ વધી રહ્યું છે. કેન્સર હવે ખુદ નષ્ટ થશે. વૈજ્ઞાનિકો તેના પર કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કીમોથેરાપી વિના કેન્સરની સારવાર કરી શકાય છે. વિજ્ઞાનની દુનિયામાં આ સ્વપ્ન હવે વાસ્તવિકતા બનવાના આરે છે. ઓસ્ટ્રેલિયાની રોયલ મેલબોર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે RMITના વૈજ્ઞાનિકોએ એક એવી તકનીક વિકસાવી છે જે કેન્સરની સારવારની રીત બદલી શકે છે. આ નવી ટેકનોલોજી કીમોથેરાપીના કેન્સર સેલ્સને નષ્ટ કરી દેશે, આ પણ આપના શરીરને નુકસાન પહોંચાડ્યા વિના. RMIT યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળની એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે નાના કણો બનાવ્યા છે જેને નેનો ડોટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે ધાતુના સંયોજનમાંથી બનેલા છે, જે કેન્સરના કોષોને મારી શકે છે અને સ્વસ્થ કોષોને મોટા ભાગે સુરક્ષિત રાખે છે. આ કણો મોલિબ્ડેનમ ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે, જે મોલિબ્ડેનમ નામની દુર્લભ ધાતુ પર આધારિત સંયોજન છે, જેનો ઉપયોગ ઘણીવાર ઇલેક્ટ્રોનિક્સના સામાનમાં પણ થતો હોય છે. આ સૂક્ષ્મ કણો ફક્ત 24 કલાકમાં કેન્સરની કોશિકાઓને 3 ગણી ઝડપથી નષ્ટ કરી શકશે અને સ્વસ્થ કોશિકાને સુરક્ષિત રાખશે. આ કીમોથેરાપી વિનાની કેન્સરની સારવાર છે અને આ અભ્યાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. જો બધા જ ટ્રાયલ સફળ થાય છે તો ભવિષ્યમાં કેન્સરની સારવારમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે આનું ટ્રાયલ જો આગામી સમયમાં સફળ થયું તો કેન્સરની સારવાર સસ્તી હશે. કીમોથેરાપી અને રેડિયોથેરાપી કરતાં એક એડવાન્સ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે. સાથે કેન્સર માટે બીજી ઇમ્યુનોથેરાપી પણ અત્યારે નવી ટ્રીટમેન્ટ આવેલ છે. ઇમ્યુનોથેરાપી પણ ખૂબ કોસ્ટલી છે અને મોલિબ્ડેનમ ઓક્સાઇડ પર જે રિસર્ચ ચાલી રહ્યું છે તે હજી અંડર પાઇપલાઇન છે. એના બધા જ ફૂલ ફ્લેજ ડેટાઝ અવેલેબલ છે નહીં, પણ આવનારા સમયમાં એવું ચોક્કસ કહી શકાશે કે આના કારણે કેન્સર માટે કીમો રેડિયોથેરાપી કરતાં પણ એક એડવાન્સ, ઇમ્યુનોથેરાપી કરતાં પણ એક એડવાન્સ આ પદ્ધતિ આવશે, ત્યારે કરોડો દર્દીઓને આમાં રાહત મળવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ઘણા બધા દેશો કેન્સર પર વેક્સિન બનાવવા માટે પણ રિસર્ચ કરી રહ્યા છે.